હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ છે તો હાલો હવે ઘરના વાસી કામ લઈ લે। ઈ પહેલા હું તમને છે ને સાહેબના ખેલ બતાવું। જો આવી રીતના ઉતાવળે નું ઉભા ચા પીવાય ને હવારનો બીજો ડોઝ છે ચાનો। મન કે પેલા હું ચા પી લઉં ને પછી તૈયાર થઈને દુકાને જાઉં। ત્યાં મારી બેબી ઉઠીને નાઈ બેહી ગઈ ને આજ તો મારી બેબી મૂડમાં નથી। હવે ક્યારે મૂડમાં આવશે ભગવાનને ખબર। ત્યાં તો સાહેબે તૈયાર થઈ ગયા ને હાલા દુકાને જવા। તો હાલો હવે હું ઘરના કામ લઉં। મને કે કઈ લેવાનું હોય તો કેજે લેતો આવું। મેં ના ત્યાં તો બેબી નાસ્તો કરીને સીધું કચરા પોતાનું કામ ઉપાડ્યું। મન કે મમ્મી તાર કામ નથી કરવું, હું પોતા કરી દઉં એટલે મને કામે આવડી જાય ને તને થોડોક આરામે થઈ જાય। મેં કીધું હા બેન। ત્યાં તો ગીતાબેન આવી ગયા બેહવા એટલે બાન ગીતાબેન વાતો કરતા હતા ને ધારાબેન એકલા લૂડો રમતા હતા ને મેં બપોરની રસોઈ માંડ્યું। ભરેલા પરવલનું શાક બનાવ્યું અને બાકીની બધી રસોઈ બનાવી ને જો અહીંયા રાખી દીધી। એટલામાં તો સાહેબે આવી ગયા અને અમે બધા બેસી ગયા બપોરા કરવા। હાલો તમે બપોરા કરવા, પણ આજે અમારી બેબી મૂડમાં નથી અને બપોરા નથી કરવા। પેટમાં દુખે છે ને એટલે કે મારે જમવું નથી। જમીન મેં બધા કામ ઉપાડ્યા ને ધારાબેને જો આ ઓશિકા ઉડાડવાનું કામ ઉપાડ્યું। એટલે અમારી બેબીને કઈ નક્કી ન હોય, ક્યારે મૂડમાં હોય ને ક્યારે ન હોય। તમારે બધાને શું કહેવાનું છે ને કેજો। પછી 4 વાગ્યા ને ધારાબેન ને સાહેબ બે હેલા ટ્યુશનમાં જવા। દુકાનની બાજુમાં ટ્યુશન છે એટલે સાહેબને ટ્યુશનમાં મૂકીને પછી દુકાને વહી જાય। તો હાલો એ ટ્યુશનમાં ગયા છે ને અમારે 5 વાગી ગયા ને અમે ચડાવ્યો હાહુ હવે ચાનો કોટો। ચા પીને પછી મેં સીધા જ જો રોંઢાના કામ લીધા। રોંઢાના કામ કર્યા ન કર્યા ને તો મીઠુડી આવી ગઈ ટ્યુશનમાંથી। તો હાલો હવે નાસ્તો કરાવી દઉં ને। આ તો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટમાં કહેજો સાહેબના ખેલ કેવા લાગ્યા। આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ।